વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી કિશોરી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે। એક આધેડે કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું। એક જ વિસ્તારમાં રહેતા હોય કિશોરી અને આધેડ એકબીજાના પરિચિત હતા અને આ આધેડે કિશોરીને બહેલાવી ફોસલાવી બેઝમેન્ટમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આ ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરતા આરોપી અશોકને ઝડપી પાડવામાં આવ્યો છે। તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી। ફેબ્રુઆરીએ સાંજના 5:30ની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો। પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। ભોગ બનનાર છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે, એટલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે। બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે। ભોગ બનનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીકમાં છે, જે અનુસંધાને આરોપી અને ભોગ બનનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચરેલું છે। દુષ્કર્મ આચરનારની ઉંમર 60+ છે, 60 વર્ષ કરતાં ઉંમર। પીડિતાની ઉંમર 16 વર્ષ 9 માસ। એ અભ્યાસ કરે છે। હા, આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસિજર ચાલુમાં છે।